ગુડ ઇવનિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને બીજા નંબરના બ્લોગમાં. ટૂંકમાં ત્રણોથી એક બનાવ્યો તો પહેલો તો તમે જોયો જ હશે. ના જોયો હોય તો ચેનલમાં જઈને ગોતી લેજો. હજી આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં અને આંતે ને એવું બધું કંઈ કર્યું નથી. ડિસ્ક્રિપ્શન એમ ઉતાવળમાં ઓલું બોલાઈ જાય તમને એમ લાગે અને એ બોલતા નથી આવડતું. એવું તો આવડે આપણે ભગવાન પણ હવે આપણે નવો બ્લોગ આજ એમ બીજો બ્લોગ એમ બીજા નંબરનો બ્લોગ ચાલુ કર્યો છે. તો આપણે અત્યારે જઈએ છીએ, હું મારી ઘરવાળી અને એક મારી ભત્રીજી, અમે જઈએ છીએ ત્રણેય દ્વારકા માટે. શું લેવાનું છે ને એ બધું તમને અહીંયા પૂગીને અને ખબર પડી જાય શું લેવાનું છે. એટલે પહેલે જે વિડીયો હતો એના કરતાં થોડુંક આપણે એડિટિંગ ઓલું થઈ ગયું છે. પહેલાં વિડીયોમાં તો તમે જોયું હતું કે ખાલી નાનકડો 1 મિનિટનો કટકો છે ને ખાલી પેલો જ વિડીયો હતો એમાં એટલી આપણે ખબર પડે નહીં. એટલે હવે આપણે ધીરે ધીરે શીખશું ને શીખાડશું અને ધીરે ધીરે આ હરમ ને બહરમ બધું મુકાતું જાય. ભગવાન તમને મજા આવે અને અમને તો મજા આવતી જ હોય, પણ એ મજા અમે તમારી હારે શેર કરવા માંગીએ, તમને મજા આવી જોઈએ. એટલે આપણા ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કંઈક ભાઈબંધ હોય તમને એમ લાગે કે આને જો આપણે કંઈક વિડીયો બનાવવાનું એને ચાલુ કરવાની ઈચ્છા થતી હોય અને તમને એમ થતું હોય કે આ વિડીયો એને મોકલાવાની જરૂર છે કે જો આને કંઈ આવડતું નથી તો એ આ વિડીયો બનાવે. તો જો તમને એમ થતું હોય તો તમે એને આપણો વિડીયો શેર કરી શકો છો. એટલે એને થોડુંક કોન્ફિડન્સ આવે એમ. આપણે થોડુંક શું ઓલું થતું હોય કે કેમ બનાવવાનું, શું કરવું. એટલે તમે વિડીયો એને મોકલશો એટલે એને એમ થાય કે ના, એને તો કદાચ એવું થાય કે ભાઈ આ તો આના કરતાં હું અસલ બનાવ. એટલે ભાઈ તમે એને મોકલી દેજો એટલે એને ખબર પડે કે સાચી વાત છે, આમાં કાંઈ નમળે. અને પહેલાં આવે એમ, પછી ધીરે ધીરે મુકાઈ જાય એમ. અત્યારે સમજી લે બહાર પબ્લિકમાં તો આટલી શરમ ના આવે, પણ મેન કે હવે આપણા હગા હોય ને ત્યાં વળી જરાક મૂંઝે જાય વળી એમ કે આ યાર શું ચાલુ કર્યું. એટલે આપણે જે થાય હવે હગામાં એકવાર કરવું તો પડે, એમાં કાંઈ હાલ નહીં. એ તમને બતાવવું હોય આપણે તમે ચેનલને જો કે સબસ્ક્રાઈબ કરવું એટલે ઓલનું નોટિફિકેશન ઓન કરી નાખજો. એટલે તમને બધી એમાં જેવો મારો નવો બ્લોગ આવશે એટલે તમને નોટિફિકેશન આવી જશે, એટલે તમે એમાં જોઈ શકશો. આપણે કેમ કે કંઈક થોડાક દી 10-15 મહિના દી આતે કંઈક ને કંઈક પ્રોગ્રામ હોય, જેમ ક્યાંક ને ક્યાંક જતા જોઈએ ને કંઈક ને કંઈક કરતા જોઈએ. એટલે તોય આપણે તમને ડેલી લાઈફનું જેમ બને એમ બનાવશું, પણ હું મારે જરાક એડિટમાં તે વાર લાગે એટલે હું એવું તમને નહીં કે ડેલી તમને વિડીયોઝ અપલોડ કરી. થોડા દિવસે જેમ બને એમ અઠવાડિયામાં એક થઈ જાય તો હું તો કહું સારું, પણ જેમ બને એમ આપણે વહેલા ટ્રાય કરું કે આપણો વિડીયો જેમ બને એમ વહેલો આવે અને વહેલો અપલોડ થાય તો બધા જોઈ શકે ને બધા જેમ અમે મોજ કરીએ એમ તમે મોજ કરી શકો. અને એવું નહીં કે હું એકલો જ રહી, ઘણા આવે આપણા પહેરાં હજી ધીરે ધીરે બધા જોડાશે એમ. અત્યારે તમને જેવું થતું હોય કે એખાદો જ માણસ બતાવ તો તમને એક મારો ફ્રેન્ડ બતાવ્યો જો એ આયા ઉભો હોય એમને જોઈ છે ક્યાં ના કે આ મારો વારો કંઈ જોઈ લ્યો હાર્યો. એ શું નામ છે ભાઈ તારું? નારાયણ રાઠોડ કરશનભાઈ. આ મારા બાજુમાં જ રહે છે, આ બાજુ એનું ઘર છે. અને એ અત્યારે આવ્યો છે મારા ઘર. મને એ ક્યારનો 2-3 રીતે ધક્કા ખાય છે કે ભાઈ વિડીયો બનાવને. મેં હવે આજે મેં કીધું ટાઈમ મળ્યો તો મેં કીધું હાલો વિડીયો બનાવી નાખીએ અને પછી આપણે કરીએ નાખીએ અપલોડ. એટલે ભગવાન ઘણા દી થઈ ગયા. આજે બહારગામ વયા ગયા હતા ને, જો કે એ બધું શૂટ નથી થયો, પણ હવે જ્યાં જાઉં ત્યાં કરી લે હું. બીજું હું હવે આપણે નીકળીએ છીએ દ્વારકા માટે. અહીંયા આપણી ગાડી પડી છે, જોઈ લ્યો. અને હવે આપણે ત્રણે નીકળવાના છે અને દ્વારકા ભોગીને અને એવું હોય તો રસ્તામાં તમને બતાવું હું રસ્તામાં નજારો અને દ્વારકાધીશના છેટેથી બહુ તો દર્શન કરાવું. બાજુમાં તો નહીં જાય, અમને એટલો ટાઈમ ના હોય કેમ કે અહીંયા એક ગરદી એવી હોય તમને ખબર પડી જાય, તમને આગળ બતાવે. હાલો ગાઈસ, ઉદ્યોગમાંથી અમે નીકળી ગયા. વરણા ગામના ઉદ્યોગમાં અમે રહીએ તો ઉદ્યોગમાંથી નીકળી ગયા. તમે એમ વિચારતા કે આમ મોટા પૂછો તો ગાડી કોણ નાખે, તો જોઈ લ્યો. આજે આપણી ભત્રીજી કહું છું ગાડી આગે જો ડ્રાઈવર છે. આપણે આવા રૂકમણ બંદરનો દરિયો ચડીએ. જો અહીંથી હોળી ચાલુ થાય છે. આ દરિયો નથી, તમને એમ લાગે દરિયો, પણ જો આ રૂકમણીનું મંદિર છે અને આમ બાજુ જોઈએ તો દરિયો આ બાજુ છે. અહીંથી દરિયો છે આ બાજુ, અને અહીંથી તમને જો દેખાતું હોય ગાઈસ તો જો અહીંયા આ બાજુ મંદિર પણ સામું અહીંથી એમને દેખાય છે. સીધું જો આપણે દ્વારકામાં રબારી ગેટના અંદર આવી ગયા છે. જો સામે ને સામે મંદિર દેખાય તમને, દેખાતું હોય તો જો અહીંયા જોઈ લે. આ બધી દુકાન છે. જો આવી ગયો છે આપણું તણબત્તી ચોક. તણબત્તી ચોક એટલે આમાં હા જો એ અમારું સ્વાગત કરવા આવ્યા છે. કેમ કરે છે? આમ ડો કલાવે છે, મજા જ આવે રાખે કે
અમે આવ્યા ને એટલે મજા આવી. જો ગાઈસ અમે ઉતરી ગયા છે. જો એક્સિડન્ટ થતા રહી ગયા. ધ્યાન રાખો. આમાં ધ્યાન હાલવાનું છે ભાઈ. આપણું દ્વારકા છે, આમાં ટ્રાફિક ઘટે જ નહીં. મહાદેવ ફેમિલી શોપ. તો તમે સમજી ગયા અમે શું કરવા આવ્યા છે, કપડાં લેવા આવ્યા ને એ તું કહી દે. કપડાં બતાવે છે, તમે જોઈ શકો છો. આમાંથી આપણે પસંદ કરવાના છે. પસંદ કરવામાં છે લેડીઝ, આપણે ખાલી જોવાનું. આ બે થઈને પસંદ કરશે. હવે તમને હું દ્વારકાધીશના દર્શન કરાવીશ. જોઈ લ્યો. જય દ્વારકાધીશ. આપણે પૂગી ગયા છે દ્વારકાના મેન મંદિરે, મેન ચોકમાં. જોઈ લ્યો. હવે અમે આ બાજુ આવેલા જઈએ છીએ કપડાં લેવા સારું. હજી અમને 2 દુકાનો 3 દુકાનો ફેર્યા પણ ક્યાંય ગઈમાં નથી. હવે અમે જઈએ અહીંયા, જો ગમી જાય. જો કેમ છે મસ્ત કપડાં, પણ ભાવ બહુ ધામ છે ને દ્વારકા, એટલે દુકાનવાળા આપણે મરજી પડે એમ ભાવ લગાડે. અને આપણે ઘર જ હોય તો આપણે લેવા પડે. આપણે કંઈ કહેવાય નહીં. બજેટ રાખવાનું આપણું ફિક્સ કે એટલામાં જ લેવા જાય. થોડુંક રખડવું પડે પણ મળી જાય. હવે અહીંયા તપાસ કરે છે. જો અહીંયા ગમશે તો અંદર જશે, નકર અમે આગળ વધશું. હાલો ભાઈ, નથી મેળવ્યો. હવે કઈ દુકાન છે? જોઈ લે, સુદામા સેતુ આવી ગયા છે અમે. અહીંયા નાસ્તાની બધું મસ્ત દુકાનો છે, રેસ્ટોરન્ટ. જોઈ લ્યો તમે. આપણે ગમતી કાર. કેટલા વાગી ગયા? અંદાજે 6:30 વાગી ગયા. પણ આમ યારાનો ટાઈમ છે એટલે ગાયો ગાં તારું થઈ જાય. જોઈ લે. હવે અમે સુદામા સેતુથી હવે નીકળીએ છીએ અહીંથી. જ્યાં મંદિર ચોકમાં આવ્યા છે. હવે અમે અમારે જે લેવાનું હતું લઈ લીધું છે, હાથ માર્યો. અને આપણું મંદિરમાં જવાનો આ બાજુ રસ્તો છે, અને અહીંયાથી જોઈ લ્યો મંદિર. અને હવે અમે જાશું. ક્યાં જાય કંઈ નક્કી નથી. ઘરે જાય તો ઠીક, નગર તમને આગળ પ્રમાણે કહેશું. જો ગાય, નવી દુકાનને હમણાં નવી જ ઓપનિંગ થયું છે. બહુ જગમગારા મારે છે. લાઇટિંગ બહુ છે એમ અતિ છે. જો તો વ્હાઈટ આખું. આમાં ટૂંકમાં લેડીઝની જ આઈટમ છે બધી. જો છોકરીઓને આવવું હોય તો કાંઈ ના જોઈએ, તમને ખબર જ છે. જોઈ લ્યો. ભાઈ ગીત વગાડે. પેલું મુહૂર્ત કર્યું છે અમારે. આવ્યા નથી કોઈ અમે આ દુકાન હાલ જોઈ લે બાને શું છે, હું ગમે તો લે. નગર બીજી વાર કોઈ ગાવા થાય કે અમે ગયા છે કેવા થાય. જો ગાઈસ, અમે આવી ગયા છે આપણે દ્વારકાની ફેમસ લચ્છી, શિવ લચ્છી આગળ. અને અમારી 3 લચ્છી આવી ગઈ છે. જોઈ લ્યો. આ મારી લચ્છી છે. લાવો. હવે અમે લચ્છી બચ્છી પીને વિચારતા વચ્ચે ઘરે મુકાવી દેવું, એટલે વહેલા ઘર ભેગા થાય. બાકી અહીં બેઠા રહેવું તો બેઠા જ રહેવું. એટલે કે હજી ટાઈમ નીચે જ રાખે, પણ હવે ઘરે કીધું જાય 6:30 7 આવ્યા.